વાગ્યા 11 ને આપણને પટેલ પરથી યોગેશભાઈનો ફોન આવ્યો કે એક જગ્યાએ સામાન લેવા જવાનું છે અને અત્યારે ત્યાં કોઈ માણસ હતું નહીં અવેલેબલ, તો આપણે એકચ્યુઅલીમાં ચાલ્યા સામાન લેવા ગ્રીડ ઉપર. એટલે સામાન લઈ આવીએ પછી આ જે રૂફ ખુલ્લું છે ને એ ફિટ કરી નાખીએ પટેલ ઉપર, કેમ કે આજે આપણે જવાનું છે એક ટ્રીપ પર. પર કામ કરાવવાનું છે, બીજો સામાન લાવવાનો છે, તો યોગેશભાઈ કહી દીધેલું છે, આપણે જઈને લઈ આવીએ. ભાઈ પટેલ મોટર્સ કેટલી વાર લાગે? અડધો કલાકમાં. ઓકે. હવે ડીશનું કામ કરવા આપી દીધેલું છે, આપણે હવે અડધી કલાકમાં થવા. દાદા જાઓ ને. આ દુઃખી માણસ છે, પ્રેમમાં ઘાયલ. ઊંઘમાં છું, ઊંઘમાં. તમે બી ઊંઘમાં જ છે, ડાયરેક્ટ ઉઠીને આવ્યો. આ જો બેવડા જેવું મોડું છે. હવે આ ઓમ મોટર્સમાંથી આપણે સામાન લઈ લઈએ ને ભરી લઈએ પછી આપણે જે ડિસ્ક બ્રેક લઈને ડાયરેક્ટ પટેલ મોટર્સ પર પાછા. ક્યાં આવ્યો વોટ્સઅપ? નથી આવ્યો. ક્યાં સુરેશ તો બીજા જો એનો રૂફ ફિટ કરવાનું છે. આ ડીશ બી થઈ ગઈ અને અહીંયા આપણે સામાન બી લઈ લીધો. This is Jigar. What happening, bro? Happening. Chirag telling your bumper tooty jawing. બમ્પર તૂટી જાવીન, થોડું હલકું કરી લાવીન, Setting shooting करें. બેટિંગ શૂટિંગ કરી. ये भाई अपना भाई जिगर होविंग, ये नई थार होविंग. ઘણી માણસ થરવા ફરે. બોલો તમે શું કહેવા માંગો? મિતભાઈ બાલદા, હા જે આજે નવસારીની અંદર પ્રખ્યાત છે, હા જે એક મોટા વ્યક્તિ તરીકે પ્રખ્યાત થઈ ગયેલા છે, અને એ એક નાના અમસ્તા મામા हाँ મામા मामा. તરીકે દીપકભાઈ મામા. ઓમ દીપક કાકા મામા તમને માથે બેહાડીને રાખો, તમે કામ બોલો. હા તો મને ખબર છે. તે દાડે બુલેટ લઈને આવ્યો કાલે પરમ દિવસે રાતના, હમ. તને બૂમ મારી એટલે અવાજ આપ્યો. તારા પાસે ટાઈમ થોડી છે ઉભો રહેવાનો? તારી પાસે ટાઈમ જ નથી. જામ ભાઈ ચાલે. તમારા પાસે ટાઈમ નહીં મળે? ટાઈમ બોલો. નથી પણ, એ ચાલની પતાવ ને હવે તું આ. પાછળ લઈ જાય આ ઇનોવા કાઢવાની. ઓકે. ઉભી રહે, આર્યો આનો કાં આર્યો. સામાન બધો યોગેશભાઈને આપી દીધેલો છે, આપણે આનું રૂફ બી એકદમ પરફેક્ટ ફિટ કરી દીધેલું છે. આજે ગાડી જવાની કામ એટલે મસ્ત ચમચમાઈને લઈ જવાની છે કામ. ગામ આપણું 650 કિલોમીટર દૂર છે, ત્યાં પોતા ગંદી જ થઈ જાય પાછી.
તો બી અહીંયાથી તો ટીપા ટીપ લઈ જવાનું. થઈ ગયા આપણે ગાડી એકદમ સાફ. તો આપણે થોડી વાર ઘરે જઈએ અને રેડી થઈ જઈએ, પછી ઘરવાળાને લઈને નીકળીએ ગામ. હા ભાઈ, આપણને અઠવાડિયા પછી મળે જીમમાં તો એ જોઈ ગયેલો છે કઈ એટલે. મધુ માય લવ. એકદમ ક્લીન. જો તમે ડિઝાયરનું પૂછતા હતા ને, ડિઝાયરમાં બમ્પર બદલાવાનું છે ને બીજા બી 2-4 કામ છે એટલે મેં કાઢતો જ નથી. મહિનાથી એમ જ પડેલી છે. હવે થઈ ગયો. તું ભાઈ આ બદલ મોટો ગાડો લે આની મેં પડે. આમાં હે ખાલી ગાભા જાય. હવે ગાડી આખી ભરાઈ ગઈ. નીકળીએ અહીંયાથી, ડીઝલ ફૂલ કરાવીએ, ચા પીએ અને પછી હાઈવે ઉપર. પછી બાપા રાખજો. તમારી માથે રાખજો. ડીઝલ ફૂલ થઈ ગયું. હવે આપણે નીકળીએ, હરે કૃષ્ણ પર ચા પીએ અને પછી ડાયરેક્ટ એક્સપ્રેસ વે. વાગ્યા 8:27. આપણે હરે કૃષ્ણ પર ચા પી લીધી. હવે આપણે એક્સપ્રેસ વે ચડીએ. લાઇટ એક નંબર લાગતી છે, એટલે બીજાને ગમે નહીં ગમે, મને ગમતી છે. નીકળીએ હવે આપણે. શું પેલું ભાઈ પછી બનાવી નાખ્યું ફિલ્મ પિક્ચર બનાવ્યા? આ શું તમે માવો રેડી? માવો રેડી? તમે તો માલ Okay. બનાવવાનું ચાલુ કરી નાખ્યું. માવો લવર્સ. ફોગ લાઇટ બંધ થઈ ગઈ એક. આ એક ચાલુ છે, પેલી બાજુની બંધ છે, ખબર નહીં કેમ. વાગ્યા 11:15 ને હજુ 423 કિલોમીટર બાકી છે. હજુ 160 જેવું કવર કર્યું. ત્યાં પહોંચતા આપણને 6-7 વાગી જાય. એઝ ઓલવેઝ આપણો પહેલો પ્રોપર હોલ્ટ તારાપુર જ હોય એટલે ઊભા રહી ગયા. હવે તારાપુર ચોકડી પર જમી લઈએ, પછી પાછા નીકળીએ. એટલે સવાર સુધી આપણે પહોંચી જઈએ. પાછા આ લોકો ગાડી જોઈને ટેન્શનમાં આવી ગયા. નીકળીએ પાછા હવે, કેમ કે અહીંયા તો લોકો બધા ટેન્શનમાં આવી જતા હશે ગાડી જોઈને આપણી. જમી લીધું, ચોકલેટ બોકલેટ લઈ લીધી, હવે પાછા રોડ ઉપર નીકળીએ. હસમુખભાઈ ભટકતી આત્મા જેવા ગમે ત્યાં મળી જાય. ઓલરેડી આપણે 100 રૂપિયા જોઈ હતી સુરત ઈ હસમુખભાઈ દોસ્તારે.
4 બાકી છે ખાલી 180 કિલોમીટર્સ. ગાડી સાફ કરીને આપણે નીકળેલા, હવે આખી ધૂળવાળી થઈ ગયેલી છે. બંને રસ્તામાં કોઈ થાર મળી, એણે બી સેમ લાઇટ લગાવેલી છે બોનેટ ઉપર. બે બાજુમાં 10 કિલોમીટરથી ચલાવતા છે. યલો હાલો હાલો. ખાલી 50 કિલોમીટર બાકી છે ઘર. હાલો અરે એ જ બધું હવે. આપણે ઘરે પહોંચી ગયા એટલે આ વ્લોગ અહીંયા એન્ડ કરીએ. હવે પછી બીજો વ્લોગમાં મળીએ. બાય. જય માતાજી.